ગાડી ટકાટક લાવી દીધી છે ભલે લેટ લાયા પણ લાયા તો ખરી જૂની પણ ચપાચપ ગાડી લાવી દીધી કરી દઉં પણ ગારો હતી એટલે શેપટવાળી થઈ બગાડ કરી દેવા દે ગમન આકડું એટલે એન્ટ્રી પડે સુરેશભાઈ ગાડી વાળા બોલો કરી દઉં ને પછી ના મુહૂર્તને પેલા બધા ભાઈને બોલાવવા પડશે કે ખબર પડવી પડશે કે ગાડી લાયા કે પછી એવો તો ગમશે નહીં કે હારે હારો ગાડી લાવી દીધી અને આપણે એવાને વાર આવી ગયા એટલે જાડિયાને બાડીને બધા બોલાવવા પડશે કે ગાડી લાવ્યો હું ગાડી લાવ્યો પછી શેર લો બળી જાય મજબૂત લાઈટો લોકો દેવા છે ને ગાડી ચકાચક થઈ જાય બધા ભાઈઓને બોલાવી દઉં કે બંકુ ગાડી લાવ્યો હોય પછી બધાને હું શેર લો પડતું અને પછી બધાને ચોક ફરવા લઈ જાઓ ગાડી ચકાચક લાવી દીધી છે બધા કુટુંબમાં ભાઈઓને કહી દઉં કે ભૈયાડો ગાડીનું મુહૂર્ત કરવાનું હતે હવે પેલા ભાઈને ઘેર જવા દે આવો રોમભાઈ તમે ભૂમી જાઓ તમે જય શ્રી કૃષ્ણ કેવું ચાલે કયો તમારે જેવું હતું છે અમારે જેવું નહીં હોતું રે ચલો ઉપડ્યા હા તમારે કહેવા આવે તો હું ગાડી લાવે તો આપણે મુહૂર્ત કરવાનું હોય એવું છે ગાડી લાવ્યો ચકાચક ગાડી ચી ગાડી લાવ્યા વળી ગાડી તો મોડા લાવ્યો પણ લાયા ખરી ગાડી તો માપની ગાડી છે હા પેલી મારુતિ 800 નહીં હતી કોધીજી વખતની ઓવા એની ગાડી લાવ્યો બહુ જૂનું મોડેલ લાવ્યો જૂનું મોડલ પણ ગાડી એક નંબર ચકોડા જેવી ગાડી છે હા એટલે બહુ તકલીફ પડતી ઘેર અમારે ડોશી કહેતી કે આ બધા ગાડીઓ લઈને ફરી તો મૂકું હેરતા કા ભેગો ગહર કો કરી નાખો ચાલે 4 ને 12 ને છે હા હું પાછી જમીને વધારે આવી છે 3-4 વીઘા તમાકુ આવી છે અને મજૂર લઈ જવામાં તકલીફ પડતી મૂકું હટો એમાં તો કોમમાં આવી જાય કે સારું કોઈ લાગ કેટલા પડી છે એ પડવામાં તો હજુ કોઈ પૈસા કંઈક નક્કી નહીં કર્યું ઓવા સંબંધીની હતી તમે ત્યાં લઈ જાઓ પૈસા તો ઘી હાલવા તમે હાલજો એવું કરી ગયું હા તે ઓકે કે વાત જો મુહૂર્ત કરવા બધા ભાઈઓ બધા બોલાવવા પડશે કે પછી એમ કે આ તો નવાઈનું ગાડું લાગ કોઈને કીધું નહીં આવું કહેવું પણ ના તો મેનું મારી ગયો હા હેડો હાલો ના જીડો જો ગાડી તો જબરદસ્ત ગાડી છે હા એટલે આપણે હવે મુહૂર્ત કરવાનું કાલ હોજે લાવ્યો એટલે કોઈને કહેવાનું ના હા એટલે હું અત્યારે બધાને જઈને બધાને કહી આવું સાચી વાત છે ગાડી તો બહુ સારી હા આજે આ જોરાઈને કહી દઈએ હેડો જોડાને લઈ લો જોરાઈ! વાતો કરતી આ. મજા નવરો મજા બેઠો મજા કેવું હગ્યો મજા બસ તાર મજા એટલે થયું તમે તો ફરીને આવ્યો અરે નહીં આ ગાડી હું નહીં લાવ્યો નવી જાણી લાયા કાલ રાતે જ લાવ્યો ગાડી એ કહેવા તો પડે એ કહેવા તો મને આયા યાર. ગાડી લાવ્યો એટલે તો બધો ભાઈઓને કહેવા ફરું મૂકો આજ મુહૂર્ત કરવાનું હોય ને હા. રાતે લાવ્યો એટલે કોઈને કહીશું નહીં એટલે મૂકો અત્યારે ગાડી લાવું ને અત્યારે કહીએ બધો કહી આવું ભાઈઓને અને ગાડી ખબર હે ગાડી સારી ગાડી આવી જો આજ ગાડી લાવ પછી 2027માં ચૂંટણી આવનારી ડુંગળી આવા છે અને અત્યારથી બધી તૈયારીઓ કરું ને કોઈને સારા પ્રસંગમાં જવું કોઈનું કામકાજ હોય એ કરું અને કાયદા કાનૂનમાં આપણે પાછા માસ્ટર છીએ હા અને હવે કેવું કે યુવા સરપંચની અમે જરૂર છે જરૂર છે બરાબર એટલે આપણે હું બધા સારા ગામમાં જવું પછી સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરું તો આખા ગામનો યુવાનો સરપંચ બને સપોર્ટ કરી બહેરોએ સપોર્ટ કરી તો આપણે સરપંચ થઈએ ને તો પછી આપણે ગામનો હું વિકાસ કરી નાખું યાર અને અત્યારે સરપંચ જોવા જો ને યુવા સરપંચ જ હોય હા તમે જો ગુજરાતમાં 90% સરપંચ આવ્યા ને બધા યુવા પેઢી પેઢી. આવી આ યુવા પેઢી જાગૃત હોય ને પછી કેવું કે ભણેલું ગણેલું હોય એટલે એના કાયદા કાનૂનની ખબર હોય ખબર હોય અને મને હવે એવું થાય કે ભાઈ આપણા કોઈ પણ ભોગે આપણા ગામમાં સરપંચની ચૂંટણી લડવી પડશે કેમ કે હવે ગમે કોક તો જુઓ કે હા ના ભરો તમે સુભાઈ અમે છીએ મારા ફૂલ તમે સપોર્ટ છે અમારો તો અને આપણે કાયદા જોણેલા હોય બરાબર બધું જાણો તમે એટલે હેડો તા એ તો ચૂંટણીની વાતો કરતો પછી કરશું સાચી વાત. આ ગાડીમાં લાવ્યો ને ગાડીનું મુહૂર્ત કરીએ પછી તમે જો ફરવા લઈ જાઉં બેઠા બેઠા ખવડાવો હેડો. હા હેડો
ગાડીઓ કહીની ડોશી ક્યાં કરતી હતી હા આપણે બાઇક નહીં લાવવું ગાડી ડાયરેક્ટ લાગી હા ખબર ડોશી કે જો જવું ફટ લઈ હેઠશે ડાયરેક્ટ ધમાકો ધમાકો કર્યો તમે તો ધમાકો લેટ લાયા પણ લાયા મજબૂતી વાત સાચી ગાડી પાછી રંભાઈ કોઈ જેવી તેવી નહીં ના ના જૂના વખતની ગાડી પણ એક નંબર ગાડી છે હા અને ચકેડા જેવી ગાડી છે બરાબર પણ કોઈ ગાડી તમારી જોડે આવી મજબૂત અરે આ તો ફરક હેડ્યા તો પેલા કોલબન નહીં ગયા તમે તો પછી ગંગા પ્રિયાને બધા કહેવું પડશે ને કઈ દઈએ ને પાછી એને કહે કે કીધું નથી સાચી વાત નેણું લઈ જા એ જય હો જય હો આવજો કેવું વારું હોય ના ના બે તમે કેવું કુળભાઈ ને રંગાભાઈ કેવું ચાલે તમારે મજા તમારે તો સારું હોય એવું ને તમે તો ભૂલા પડ્યા આમાં અલ્યા ભૂલા નહીં પડ્યા હું ગાડી નહીં લાવ્યો ગાડી ગાડી લાવ્યો ગાડી લાવે સુરભાઈ ગાડી તો બહુ ખતરનાક ગાડી આખા ગામમાં કોઈના પાસે ગાડી નહીં હોય ને એવી ગાડી હું લાવ્યો હું બહુ જૂની ગાડી છે પણ આખા ગામમાં કોઈના પાસે આવી ગાડી નહીં જૂનું મોડેલ બહુ છે કાલ વાંચી લાવ્યો તો આજ મુહૂર્ત કરવાનું તો મેં કહું બધા ભાઈઓને આપણે કહી દઈએ તો સારું લાગે શું કેવું હાજી વાત અને તકલીફ પડતી સીધીવાડીમાં બહુ અને આ વખત જમીનવાળી બહુ વધારે એટલે મજૂર લઈ જવામાં લાવવામાં બેસોમાં તકલીફ પડતી ને અને ડોશીઓ અમે કંઈ કે કરતી હતી કે આખા ગામમાં બધા બાઇકો લાવ્યા ગાડીઓ લાવ્યા તમે તો કશું લાવતા નહીં ધમાકો કરીને હવે સરપંચની ચૂંટણી આવે એટલે આ અમને જુઓ તો ખરી ને સરપંચમાં પરંપરાનો ગાડી તો જુઓ ના જુઓ પહેલી જોવો યાર એટલે અને એ વખતે કેવું રમભાઈ કોળભાઈ ગાડી તો તમારે જ ફેરવાની એ તો હાજી હા ચૂંટણી જ્યારે આવે ને પ્રચારમાં આપણે ફોર્મ ભરીએ પ્રચારમાં તમારે જ ફરવાનું અમે બરાબર? અને પછી એવું લાગશે ને કે આરી ગાડી આપણે પહોંચી નહીં વળતા તો બસ આપણે બીજી મંગાઈ જ આવશે એ તો હાજી વાત અને પ્રચાર તો આપણા ભાઈઓ તમારે બધાને જ કરવાનો અમે જ કરશું અમે નહીં કરીએ અને આમાં કેવું કે જો સરપંચની ચૂંટણીમાં શું હોય કે તમારા પહેલા કુટુંબનો સાથ હોય ને તો તમે ઉમેદવારી નોંધાય કોઈ કુટુંબમાં તમારા રાગ ના હોય તો બીજી પબ્લિક ના કે ભાઈ તારા ભાઈઓ તારા હાગા નહીં તો પછી ફોર્મ ભરીને કોઈ મતલબ કરો પહેલાં આપણું કુટુંબ આપણું કુટુંબ તો બહુ સક્ષમ હોય અને આપણા કુટુંબમાં જો અને આપણા કુટુંબમાં જેવું કે આપણા 50 વર્ષથી આપણા કુટુંબમાં કોઈ સરપંચ થયો નહીં બરાબર તો અમુક બધા આપણે બધા ભાઈ એક છીએ અને પછી ગામમાં આપણે વાત નાખશું ને એવું હશે તો આપણે આખી પાર્ટી ભેગી કરીશું તો ભાઈ અને તમારે ખોટ ભાઈ કહેવાનું પૂછે તો ભાઈ જો આટલા વર્ષથી અમારો સરપંચ કોઈ આવ્યો નહીં અને મારા હારે ભણેલા ગણેલા ને તો તમે એક વાર મોકો આલો અને તો કહેવું ને બેન કેમ નાખીએ હા એ તો બહાર પાડવાની વાત આપણે તો પૂરી ઉપર પાડવા કોઈવા જો તમે અત્યારે આખા ગુજરાતમાં 90% પબ્લિક સારા ભણેલા ગણેલા સરપંચો તો આવ્યા બરાબર અને ભણેલા ગણેલા સરપંચ હોય તો આગળ સરકાર પાસે જે માગણી કરે રજૂઆત કરે અને ગામમાં જે અધૂરા કામ હોય પૂરો કરે અને ગામમાં સર્વાંગી વિકાસ થાય હવે તમે ગણો કે અત્યારે પોલીસની ભરતી પડી છે હવે જે ગામમાં ગ્રાઉન્ડ ના હોય એ બાપડા એ છોકરા રોડ ઉપર ફરતા હોય સાચી વાત તો આપણે તો ગણતરી છે કે ભાઈ આપણે સરપંચ ધારો કે બનીએ એક સમય ભગવાન માતાજી નભ્યો મહારાજ કરીને આપણે જીતીએ સરપંચની વાતો આપણે પછી કરશું પહેલા આપણે ગાડીનું કરો હવે ગાડીનો ઓટો તો મારી કાઢો ચાલુ રાખશે ને સુરભાઈ અલ્યા ભાઈ ઓટો નહીં હજુ હું યાર હજુ ચાલુ કરીને તમે અત્યારથી ઓટાનું ચાલુ કરી શું કરવાનું ના ના મુહૂર્ત તો કરવા પહેલા મુહૂર્ત તો કરવા છે હજુ અને શું ખબર હે સારો પેલા જોડે નહીં કે સારું કોઈ કહેવા જ્યાં નહીં દે મારે મગજ એટલે ગાડીમાં ભૂલી ગયું કોઈ ચાલે શું કહું ખબર છોકરા મેકલા તો રાતે પણ આખર નતા બરોબર આ હું યાર ગાડી જોવું આપણે ના ના જુઓ ગાડી તો જબર લાયા સુરભાઈ ચી લાયા ગાડી જો આ પડ્યો આપણો ઘરો હારી લાય મજબૂત લાગે હો હારી ગાડી લાયા ગોલ્ડ અલ્ટો 800 હા ઓના કદી સાયકલ લાયા સારું બોલે આવું ના કહેવાય ગાડી તો હીરા એટલે સાયકલ ની તો વાતો કરો તમે સાયકલ જેવું તો લાવો લાય તો કોઈ ખારું હવે યાર પણ હું ઓટો મારું દાદા ખબર પડે લઈ જાય સાયકલ છે ઓટો મારશે હા ગાવા જતી બરોબર ઇન્દન ના ખબર પડે આપણે તો હબળો ઓટો હાલજી ભાઈ આપણે હું તમને લઈ જાઉં ફરવા હે હા લેવડો ચાલો તાને એવું કહીએ તો તમે એક કામ કરો નવો ડ્રાઈવર ને તમે ચોકડી આગળ ભારો
અમે જૂને ચાપણીમાં ડાયરેક્ટ આગળ કરી દઉં ને તમે હા હોય તમે ફરવા દઉં ચાપણી કરું ફરવા ઓગળો તો પાણી પી આગળ અલા છોકરા પાણી લાય મહેમાનો ઓલે પાણી બગાવ પાણી પીવાની આગળ હા ગોબો પાડશે ખોલ પે ગોબો નહીં લાકી છોકરા પોણી લાકી અલ્યા તમે તો ગમે નહીં હોય વાંધો કાપી તો કરો તમે ગાડી લાવે કે કાટ નહીં આવી કે ચેક કરવું પડે અલ્યા કરવા દો કે 40 ગમે જ નહીં લાગતું ચેક તો કરવું પડે ગાડી યાર પોણે કઈ ટાકા તો આમ તો ગમે નહીં પાછું પાણી પીને ઢાકા પીને કોઈ સારું બોલો ગાડી વિશે ગમે ગમી પણ ઓટો આ મારતું આ તો ઓટો હાલજી તો ઓટો બેહારી એમ તો મને અય છોકરા ચાવી લેતા જાય કેટલા બોય સુરભાઈ અલ્યા હાલમાં મારે કશું નહીં હાલ મારા મિત્રની ગાડી હતી તે એનો નવો લાવ્યો કાળો ઘોડો છે મને કે સુરભાઈ તમે લઈ જાઓ પૈસા તમે જે હાલવા હાલજો આપણે હાલ હાલીએ મહત્વનું તમો લાગ્યો કીધા પૈસા નહીં આવે એમ કહો એટલે ગમે તેમ લાયા હશે કે એટલે ભાઈ તું સારું સારું બોલજો ગમે લાયા તમે સાયકલ જેવું તો લાવો ખબર પડે કોઈ લાયા નહીં તો બોલ બોલ કરો તમે ગાડી લઈને આવજો મેં આગળ તમે આગળ તો મોહેડો પાછી વાળી જ લાવો હું રહું કે મુઈ જઉં સુરભાઈ બધાય જોઈ તમે રહો બાજુ જબર લાગે એ મારી મળ્યો રોમાં ફીર તેલ મારું શું તારે રંગલો કાઢ્યો મુહૂર્તમાં બોલી ગયો તો ને તે પહેલી જ બંધ થઈ ગઈ એ મારે ન તો પીઓ ને મને પાયો રે મધુરો દાડો મેં
તો બંધ કરી નાખ્યું શું લેવાને ભાઈ એટલે આમાં દર્શન કરવા જવાનું ને આગળથી ખસકી તોય હેડ્યો આવીશ તું આવા ને આવા ત્યાં નહીં આપવું હોય તો સાદો હોય એટલે આવજો દારૂ પીતો કાં લઈ દેવાનું હોય એ હું બહાર બેસી એટલે આ બહાર નહીં તું ન્યાકળ હોય મુહૂર્તમાં ચાક ને બધું રમણ ભમણ કરાવી એટલે પેલા કાળિયા એટલે કાળિયા તું બે નેતા ઉતર કેવો આમ કાળિયા મુહૂર્તમાં તું બધું રમણ ભમણ બોલે તું એટલે એટલે કાળિયા બહાર નીકળી તું મુહૂર્તમાં જ આવું બોલ્યો એટલે રમણ ભમણ થાય બધું તારી જીભર સારી રહેતી નહીં એટલે હવે તું બહાર નીકળ કે યાર તો અલ્લાહ કર્યા નહીં રમણ ભમણ કર્યા તો સમજા કી અને આ બાજુ રોડ ઉપરથી તારો ભાઈબંધ નહીં સમજાય હા ભણી કેમ પીને આવ્યા તમને મારા આપવાનું તમે જુઓ તો એક મારા આપવાનું રાતે કહેવા જાય હાથે બાજુ ફરી ફરી કહેવાનું અમાર અરે મેરને પાછો દારૂ ના લઈ જવાનો માતા દર્શન કરવા અને મોન કે ના કરે બકા ભોય પાડે હમણાં હાલ લ્યા વાગજો વાજો ખબર પડતી નહીં તને લ્યા તો હવે મુહૂર્તમાં થઈ ગયા તો મુહૂર્તમાં આગળ ના વાય લ્યા મને લઈને જતા પણ અરે ના લેવા દારૂડિયા નીકળી યાર ના કેમ લેવાના પણ તમે કીધું ગાડી ચલો ખર્ચો કરીને ગાડી લાવવા તમે બધા દર્શન કરવા લઈ જવું તમારે ભલી વાર નહીં તમે આવતું કીધું ના લેવાય અરે દારૂડિયા ના લઈ જવાના હોય તો તમે બધા ઘેર હું જઉં અને મોનકી લે ઓફર કે મોનકી ને કામ મારા હમણાં બે હાલ બધું સાપોર્ટ કર્યું છે મુહૂર્તમાં માર અને કાળિયા ક્યાંથી તું એવું કરી કાળિયા બિહાર પણ ના પાડે અને સાઈડમાં સમજાય મિલ લે મારા આપવાનું નહીં હું કોઈ અને નેકલ લે તું કહું મને હું તું કાર ચલાય ને મુહૂર્તમાં કાર ચલાય નહીં હા ભણી તમે ઘેર દો અને જોડાય તું આને લઈ જા કે આમાં હાલ નોકરી કરાશે ખોટું જો તમે ઘેર દો સાઈડ ઘેર કેડે આવો બધા ઈવાન એવા અલા કાયદેસર નહીં લે સમજા ભણો અલા ના લેવાય દારૂડે મને એલર્જી ક્યાં જો હું જોઉં તમે જો દારૂડે મારી ગાડી માગશે ને તમે ના બોલ તમે બધા ઉતરી જાઓ અરે હું જો ને જોડે રોમભાઈ બોલાય મોહાઈ બોલાય કરું તમારે ભાઈ આ તો કરી ભાઈ તમે જો લઈ જાઓ જવું પડશે અલા પહેલી માછી તે આવા લઈ દારૂડે લઈ જવાનો ને એવું ના હોય તું જો અલા એવું હતું છે તને લઈ ગયા તો તારા પિતા દારૂડે લઈ બોલાવવાનો કે એવું ના હોય યાર તું એવું ના હોય આપણો ભાઈ દારૂ પીવે અરે ભાઈ હોય પણ ભાઈની રીતે હોય આવો કોઈ દારૂડે બધા હગાવાલા ભાગે જવાનું મંદિરે દર્શન કરવા જવાનું દારૂડે લઈને જવાનું અરે એકલા ને વાપર હું ગાડી લાવ તમને કોઈને પોહાતું નહીં તમે બધા રીસે બરો તમે બધા બાળું છો અને મુહૂર્તમાં તમે આવું કર્યું નહીં લે બાળું હું આમ કરું અરે બાળું છે એટલે તમે મને પૈસા લઈને દારૂ પાયેલો લાગે તમારામાં થોડી મોનસી હોય ને તો ભાઈને સમજાવે કે ભાઈ એવું ના કરે આપણે મુહૂર્ત જઈને કરી આવીએ એવું હોય પણ તમારા મન જ પાપમાં હોય મન પાપમાં નહીં તમે જમું નહીં ભાઈ તમે જમું નહીં બે ત્રણ આપવું તો બધા હશે દારૂડા મેકર છે તો ગાડી હોય હેડશે ની ગાડી અરે યાર એવું ના હોય યાર તમે મનના મેલા છો તમારા મનમાં પાપ ભરેલો હોય પાપ કેવું રીતે અરે ભાઈ હોય તો આપણે બધા રાતની મોદમ કહેવાય મુગલા ભાઈ ગાડી લાવો આપણે મુહૂર્ત કરવાનું એ બધું વ્યવસ્થિત ના આપવું પડે તો આપણે બધા આડા પણ એ તો આપણા ભાઈને આપણે સમજાવવો પડે ના સમજાવવો પડે પણ તમે એકદમ આવી જાઓ કહેવા અરે એક તમને અડધી રાતે ગાડી લાવો તો અડધી રાતે તો કહેવાના જવાનું હોય કે દારૂ ઉગણ આપણે કહી આવીએ નહીં તું અલા હેર તારે આબુ હતો ને હું તો કંટાળી આડું લઈ લો બેઓને લઈ લો દારૂડે મારી ગાડીમાં નહીં આવે બરોબર ભાઈઓ બરોબર હા પણ મારી ગાડીમાં દારૂડે કોઈ નહીં આવે ફાઇનલ કોળપા ઉતરવા પણ નહીં જવું કોઈ દારૂડે મારી ગાડીમાં નહીં બેહાય એટલે નહીં બેહાય બરોબર ભાઈ તો કહેવાય આપણે ભેગા વાત કરી દારૂ ના પીવો તો આલા દર્શન કરવા જઈએ કોઈ હા ના હોય ગાડીમાં ફોય બોય પડી જાય જવાબદારી તમે લેવો કેવો તો હું હાલ લઈ લઉં અને જો વધારાનું કે લગીર જો બોલે ને તો પછી નોતું થાય તમે બધા મેલા છો એક નંબરના મેલા છો શું ગાડી લાવે તો તમને પોહાતું નહીં એ વાત ફાઇનલ છે આખા મારા મુહૂર્તની પથારી ફેવરી નાખી
આવું તો તમારા માથા બેહારવાના પોસ્ટની કેપેસિટી અને હાથ હાથ તો ના ભરવાના હોય બે હો તમે તાર લ્યો અરે હું તો કેમ બેસી ગયો તાપર તમને હવા હતો કે લઈ લ્યો ભાઈને લઈ લ્યો પણ ચોકે તારા માથામાં કાઢ્યા તારા કપાળમાં બેહારું કે તો બેહવાનું કે તો બેહારવાનું કે હા મારા મુહૂર્તની પથારી ફેવરી નાખી લ્યો તમારા સેકન્ડ જેવું કર્યું ને બંધ થઈ ગયું ને એટલે મારા હાડો ધક્કો આવી ધક્કું મારવું પડશે સૌ લે શાંતિથી હેડો મુહૂર્તમાં કાર્ય થઈએ તારા જેવું કર્યું ગાડી લઈને આવ્યા હતા એટલે આ ગાડીને તું મનનો મેલો છે તું હવારો ના આવે તારનું બધું રમણ ભમણ થાય એ તું પેલો કાઢ્યો 2 જણા ગાડી તમે એટલે ગાડી બંધ થઈ જાય ના એટલે સુખથી ઘેરથી કમ્પ્લેટ ચાલુ કરી ગાડી રસ્તામાં આવીને બધું તમારા જેવું તમે કર્યું લઈને આવી જાય હવે ધક્કો મારો હાડો હું બે આવું તું બકા ઝાકી તું તારા હમણાં હાલ તને એક અબો જો તારા દોધ પાડી નાખ્યો દારૂડિયા આ તારા લીધે આપણા રંગલા કાર્ય લીધે આવું થયું ધક્કો મારે રે ભાઈ મારો ધક્કો મારો ના ચાલુ થાય ધક્કો માર મારા ઓલે મારી પાણી નાખી લે હા ગાડી નાખો ગાડવાન ધંધો નીકળી ગયો મારો સકરમાં જ આવું છું તું સકર કરે એટલે જ આવું છું તું બેસો ના પાડતી તો લઈ મુહૂર્તમાં ના કીધું ને તોડતી રાખો કે અત્યારે મારે દોરવી પડી ગાડી લ્યો જેવું કરી હવે ધક્કા મારો હેલો હાથા દીધી કેવા ધક્કા મારવાના આગળ ખબર પડે